એણે એક વાક્ય એટલું બધું આમ ભાવવિભોર થઈને કહ્યું, મહેતા સાહેબ આપ જિંદગી મેં ઇતને દેર સે ક્યું મિલે. ઓહ હા, વાહ, એટલે મેં વોટ અ કીધું કે કોમ્પ્લિમેન્ટ. હા હા હા, એટલે હું પણ મેં કીધું સાહેબ ચલો મળ્યા તો ખરા, મને એ વાતનો રંજ રહેતો કે તમને મળી ન શક્યો, પણ તમે આજે મળ્યા એટલે વી બીકમ ઇમોશનલી અમારું બોન્ડિંગ એવું થઈ ગયું. એટલે એમણે મને મોબાઈલ નંબર આપ્યો, મને કે જબ ભી આપકો જી ચાહે મુझे ફોન કરના. અને સંગીતમાં છે ને એવું છે, સંગીત યુ કેનોટ ટીચ એનીબડી. એક ફાઇન આર્ટ્સ છે, જેમ આપણે કહીએ ને સ્વિમિંગ એ સ્કિલ છે, તમે કોઈને શીખવી શકો, બરાબર. પણ સંગીત ફાઇન આર્ટ્સ છે. એટલે સંસ્કૃતમાં એક સુભાષિત છે કે તમે છેલ્લા 7 જન્મમાં પુણ્ય કર્યા હોય ને તો તો તમે આ જન્મમાં સંગીત મળે. મને કે મહેતા સાહેબ કિતને લોग હૈ જિંદગી પર સા લગા નહીં પાતે, કે ભાઈ લોકો એમ કહે છે કે તમારા લતાજી સાથે ઝઘડો થયો હતો, તો મને કે મેરા ઉસકે સાથ કુછ ભી ઝઘડા નહીં था. તો મેં કીધું તો પછી તમે કોઈ દિવસ એમના અવાજનો સ્વરનો ઉપયોગ, તો કે મેરે ગાને में जो सिडक्टिव वो जो 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 मुझे चाहिए था वो मुझे लता की आवाज़ में नहीं, क्योंकि उसकी आवाज़ बहुत पतली थी, और वो जो मुझे सेंसुअलिटी मिली वो आशा की आवाज़. ઈશ્વરને છે ને મારી સાથે, હું આઈ એમ એ બ્લેસ્ડ ચાઇલ્ડ. હું હંમેશા કહું કે આઈ એમ ધી બ્લેસ્ડ ચાઇલ્ડ ઓફ ગોડ, કારણ કે મારી ઈશ્વર સાથે બહુ સારી છે. હું સારી એટલા માટે છે કે હું એની પાસે વધારે કંઈ માંગતો નથી અને મને કંઈ ઓછું આવવા દેતો નથી. વાહ, એનો કંઈ ભરોસો નહીં. એને કદાચ ગુસ્સામાં આવીને કંઈક બોલે તો મેં કીધું ભાઈ ઓપિનિયર આપણી પર ગુસ્સો થાય એ બી બહુ મોટી ઘટના છે. મેં કીધું મારે તો મળવું જ છે. મન્ના ડે અને રવિ સાહેબનું એક કોમ્બિનેશન હતું જોની વોકરમાં, એ પણ બહુ અદ્ભુત હતું. તો મને કે કોણ સા ગાના, એટલે મેં એક ગીત मुँह से मत लगा चीज़ है बुरी, झूठ बोलता है તું मैं नशे में नहीं मैं नशे में, મેં ગાઈને સંભળાવ્યું. એટલે મને એકદમ એમણે આમ એટલા હેતથી મને આમ નજીક લાવીને કે અરે આપ તો સુર में है, इतने सुर में मैंने बहुत कम आदमी को देखा. मैंने कहा चलो अंदर बेडरूम में जाके बात करते. પરમ પૂજ્ય શ્રી હરિભાઈ કોઠારી પ્રેરિત ગુજરાતી વિચાર મંચના આજના કાર્યક્રમના હું કિશોર સર આપ સર્વનું મીઠું સ્વાગત કરું છું. ગુજરાતી વિચાર મંચ સામાજિક ક્ષેત્રના, રાજકીય ક્ષેત્રના, શૈક્ષણિક, સાથે સાથે મનોરંજનના અને વૈજ્ઞાનિક અનુરૂપ પણ ઘણા કાર્યક્રમો લઈ અને હંમેશા હાજર થાય છે. એમાંનો જ આજે છોગારૂપ એક કાર્યક્રમ ને તમે યાદ આવ્યા ની સંગીત યાત્રામાં આજે તમે ખોવાઈ જવાના છો. આજે અમે એન્કર તરીકે આમંત્રિત કર્યા છે ગીતાબેન માણેકને. સાહિત્યકાર છે, મજાના લેખિકા છે, નાટ્ય લેખિકા છે. એ અહીંયા એન્કર તરીકે રહેશે, પણ સાથે સાથે જેમનું ખાસ વિશેષ મહત્વ છે તેવા રજનીભાઈ મહેતા, જેમની વાણીની મીઠાશ તમારા દિલને સ્પર્શી જશે. સાહિત્ય પ્રેમી છે, સંગીત મર્મી આવી વ્યક્તિ અને મિડ ડેના કટાર લેખક અને ઘણા બધા મહાન સંગીતકારો સાથે એમનો દિલનો ગરબો છે અને હંમેશા બધાની સાથે સંગીતની અંદરની દુનિયામાં એ હંમેશા ખોવાયેલા છે. તે આજે વક્તા તરીકે હશે. બંનેની વાકછટાની રમઝટ તમે માણશો અને સાથે સાથે રજનીભાઈ મહેતાનું જ્ઞાનની ગંગાની અંદર તમે સંગીતમય દુનિયાની અંદર ડૂબી જશો. નમસ્તે મિત્રો. મળ્યા તો એ ઠીક, નહીં મળ્યા તો એ ઠીક, મળ્યા તો એ ઠીક, નહીં મળ્યા તો એ ઠીક, રસ્તે તો તમે મને મળશો કદીક. આ જે મળવાની વાત છે એ રજનીભાઈ મહેતાની કવિતાની પંક્તિ છે અને એમને જ આપણે આજે મળવાના છીએ. રજનીભાઈ મળવા જેવા માણસ છે, સાંભળવા જેવા માણસ છે,
સંગીતની દુનિયાના માણસ છે. વ્યવસાયે એન્જિનિયર હોવા છતાં સંગીતની દુનિયાની બારીકીઓ અને ખાસ તો ફિલ્મી સંગીત એની ઘણી બધી અવનવી વાતો એ કરી શકે એમ છે અને એમની વાતો આપણને થાય કે સાંભળ્યા જ કરીએ. તો આ સંગીતની દુનિયાના આજે એ ભોમિયા બનીને આપણને એની ગલીઓમાં લઈ જવાના છે. રજનીભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમમાં. તમારી એક સરસ મજાની સંસ્થા છે સંકેત, અને આ સંકેતના માધ્યમથી તમે ઘણા કાર્યક્રમો કર્યા છે. તો આ સંકેતની થોડી વાતો કહેશો કે આ કેવી રીતે અને ક્યાંથી શરૂઆત થઈ? રજનીભાઈ આજે આપણને હિન્દી ફિલ્મ સંગીતની દુનિયામાં ભોમિયા બનીને લઈ જવાના છે. રજનીભાઈ, તમારું સ્વાગત છે. તમારી વાણીની આંગળી પકડીને અમારે આ સરસ મજાની સફર કરવી છે. આભાર ગીતાબેન. મને શરૂઆત એટલે ગુણવંત શાહની એક સભામાં ગયેલો, એમનો કાર્યક્રમ હતો. એમણે એક સરસ વાત કરી. આ બધી વાતો એટલા માટે છે કે પરિચય જ્યારે આપવાનો હોય ને, મને કહે કે મારો પરિચય અપાતો હોય ને ત્યારે મને એમ લાગે કે આ મારી એપ્લિકેશન ની હું પેલી ફોર્મ ભરું છું. CV. હા, એટલે એ કે મજા ક્યારે આવે ખબર છે? આયોજકો જ આપણને પૂછે કે મારે તમારા વિશે શું બોલવાનું છે. એટલે એ કે મારે એમને કહેવું પડે કે તમારે જે કહેવું હોય કહો, બસ સાચું નહીં બોલતા. એટલે મને એક વાક્ય યાદ આવે કે બધાને એમ છે કે લોકો મને જાણે, કોઈ જાણી ન જાય. એટલે મારે તમે જે બધી સરસ વાતો કરી, એટલે હું પણ એક ભાવક તરીકે જ આ દુનિયામાં રહ્યો છું. અને એ મારું સૌભાગ્ય છે કે સંકેતના માધ્યમમાંથી બધા દિગ્ગજ સંગીતકારોના સંપર્કમાં આવવાનું થયું. એટલે આપણે શરૂ કરીએ. બોલો, તમે જેમ કહો એમ કોની વિશે વાલવાનું છે, કારણ કે મારી પાસે તો ઘણા બધા સંગીતકારો છે. સંકેતમાં આજ સુધીમાં અમે 146 કાર્યક્રમ કર્યા, એટલે અમારું 25મું વર્ષ છે. એટલે ગુજરાતી, હિન્દી કાર્યક્રમ બધા સાથે થયા. એટલે હિન્દીની વાત કરીએ તો સૌ પહેલાં મન્ના ડે આવ્યા, પછી તો ભૂપેન્દર સિંહ, અનુપ જલોટા, શંકર મહાદેવન, રૂપકુમાર રાઠોડ, આપણી એક પ્લેબેક સિંગર હતા શારદા. આ બધા સિંગરો આવી ગયા. કલાકારો પણ આવ્યા. બિશ્વજીત અને આશા પારેખનું અમે અભિવાદન કર્યું હતું. અચ્છા, એ સિવાય ગુરુદત્ત, શમ્મી કપૂર, અશોક કુમાર, એ લોકોના જ્યારે ગીતો અમે કર્યા ત્યારે આખો પરિવાર હાજર હતો. પણ સંગીતકારોની વાત કરું તો નૌશાદ, ઓપી નૈયર, આણંદજીભાઈ, રવિ, ખય્યામ, પંડિત શિવકુમાર શર્મા એટલે શિવહરિના નામે એમણે સંગીત આપ્યું, રવિન્દ્ર જૈન, એક આપણી એક બીજી જૂની જોડી હતી સોની કોમી, એમાંના ઓમી, આનંદ મિલિંદ, ચિત્રગુપ્તના પુત્રો. એટલે આટલા બધા સંગીતકારો પણ અમારે ત્યાં આવે ને અમે એ બધાના ગીતો સાથે એ સૌનું અભિવાદન કર્યું. અને હા, રેડિયોના બેતાજ બાદશાહ અમીન સાહેબ, એમને કેમ ભૂલાય. એટલે એક જેને કહે ને કે કેલિડોસ્કોપ ઓફ મ્યુઝિક અમે કર્યો. એટલે તમે કહો આપણે એની વાત કરીએ. હા, તમે સંકેત, તમારી સંસ્થા 25 વર્ષથી ચલાવો છો ને હાજી. 150 જેટલા કાર્યક્રમો તમે કર્યા છે. તો તમે ઘણા બધા સંગીતકારોને મળ્યા છે. આ બધામાં તમારા દિલની નજીક તમારા પ્રિય સંગીતકાર કોણ છે એની વાત કરો ને. હા, સંગીતકારો તો બધા પ્રિય જ હતા, કારણ કે નાના હતા ને ત્યારે બધાને હું મારા આરાધ્ય દેવ માનતો હતો. એટલે એ લોકોના સંગીતને સાંભળીને મોટો થયો. એટલે આપણે પ્રિય સંગીતકારની વાત કરીને એટલે આમ તો બધા સંગીતકારો પ્રિય, પણ જેની નજીક આવવાનો મને મોકો મળ્યો ને એવા બે સંગીતકાર, એક ઓપી નૈયર અને એક આણંદજીભાઈ. અરે વાહ, ઓપી નૈયર. હા. ઓપી નૈયરને તમે પર્સનલી મળ્યા છો? મળ્યો છું એટલું જ નહીં, પણ એ પણ તમને
આપણે એ રોમાંચક વાત તમને એવી રીતે કહું કે કેવી રીતે હું મળ્યો. હમ. બન્યું એવું કે મુલુંડના એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનર જી. એ મારા ફેન થઈ ગયા, કારણ કે અમીન સાયનીનું અમે સ્વાગત કરેલું. હમ. તો એ કાર્યક્રમમાં એ આવ્યા હતા. એટલે કાર્યક્રમ પત્યા પછી અમીન સાયની મારી સાથે ઓળખાણ કરાવી. એટલે એમણે એમ પણ કીધું કે ભાઈ સંકેતમાં નૌશાદ સાહેબ આવી ગયા છે, પછી મન્ના ડે આવી ગયા છે, ઓહો. પંડિત શિવકુમાર શર્મા આવી ગયા છે. એટલે મને કે શું વાત કરો છો તમે, આટલા બધા સંગીતકારો સાથે મળ્યા. એમ કે હું તમારો ફેન, હવે તમારા દરેક કાર્યક્રમમાં આવીશ. પછી એકાદ વાર એમને કીધું કે ચલો મારી ઓફિસે આવો. પછી એ થયું ને, પણ મને ફોન કરે કે તમે ઓફિસે આવવાના હતા ને, શું છે નવો કાર્યક્રમ શું છે હવે. એટલે મેં કીધું કે ભાઈ ઘણા બધા સંગીતકાર આવી ગયા, પણ એક ઉપી નૈયર છે ને એને મારે મળવું છે, પણ એ બહુ જ અજ્ઞાતવાસમાં છે. ને મને એટલી ખબર મળી કે થાણામાં રહે છે. જી. તો એણે ખાલી એટલું જ કીધું કભી બુલાના હે. એટલે મને તો કંઈ સમજાયું ને, રેફરન્સ ટુ કોન્ટેક્સ કભી બુલાના. એટલે મેં કીધું શું? તો કે બાબूजी को कब बुलाना है. એટલે મેં કીધું બાબूजी મને કે મેં ઉપી નૈયર की बात करता हूँ. હમ. એટલે મેં કીધું તમે એને ઓળખો કેવી રીતે? તો કે એ તો ઘર કી બાત હૈ. મને કે આવો ઓફિસ મેં સબ બતાતા હું. એટલે હું ભાગતો બીજે દિવસે એમની ઓફિસમાં ગયો. એટલે એમના પત્ની જે હતા ને એ અને ઉપી નૈયર, મેં કીધું ને અજ્ઞાતવાસમાં રહેતા હતા થાણામાં, એ રાણી નાખવા પરિવાર. હમ. એ ત્યાં કેવી રીતે હતા તે પછી અલગ વાત છે. એ બંને કઝિન સિસ્ટરો. એટલે આ યશવંત તપાસના પત્ની ને એ દીકરી માને. અચ્છા. એટલે કે એ મને ઘણીવાર કહે છે જમાઈ બાબુ. તો મને કે હું તમને લઈ જઈશ. એટલે મારે માટે તો આ એમ જેને કે બગા સુખાતા પતાસું મળ્યું. એટલે મને કે મેં કીધું ક્યારે લઈ જાઉં? મને કે હું ફોન કરું છું. તો ફોન કર્યો, ખબર પડી કે હૈદરાબાદમાં છે. એ વોઝ અ જીપ્સી. આ બધી ઘણી બધી વાતો છે. 4-6 મહિના નીકળ્યા કે પછી એક દિવસ મને ફોન આવ્યો કે આપણે એને મળવા જવાનું છે. પછી એમણે મને એક વોર્નિંગ આપી હમ. કે એટલે મજાક મેં કહેતા હતા કે કભી કભી બુઢાપે में आदमी खसिया जाता है. એટલે મને કે સઠિયા એમનો જાતા હૈ. ઠસિયા સઠિયા જાત. સઠિયા જાતા, સોરી, પાર્ડન. તો મને કે હી ઇઝ અ વેરી હોટ ટેમ્પર્ડ મેન. એટલે અમે એ રાણી નાખવાના ઘરે ગયા અને ત્યાં એમણે છે ને એક અભેદ કિલ્લો બનાવ્યો હતો. હમ. એટલે કોઈને મળે પણ નહીં. અને એક બહાર ટેલર બેસે રમેશભાઈ, એ એના પેલે કે ને કે સિગ્નલ, હમ. એ પાસવર્ડ આપે તો જ એ આવે. બરાબર. એટલે આમને તો ઘર જેવું હતું. એટલે Security અંદર guard જેવું. હા, સિક્યુરિટી ગાર્ડ કરતાં શું છે કે ઈ વોઝ, કારણ કે ઘણા બધા લોકો ઓપિનિયર ક્યાં છે હમ. પૂછતા આવે ફેન્સ. તો અમે ગયા, 6 ફૂટ ઊંચા સિલ્કનો કુર્તા ને પહેરીને બેઠા હતા અને ગયા. એટલે આइए મહેતા સાहब. એટલે મેં કીધું, મને કે आपके बारे में बहुत सुना है, आप बहुत संगीत में इतना जानकारी रखते, नौशाद आ गए, ये आ गए. मैंने નહીં સાહેબ એવું નથી, હું તો એક ભાવક તરીકે છું. હવે બન્યું એવું કે ફોર્ચ્યુનેટલી એ દિવસે પેલા ટીવી પર છાયા ગીત નહોતા, કંઈક એવો પ્રોગ્રામ આવતો તેમાં ઓપિનિયરનું એક ગીત આવ્યું. તો એ મને થોડુંક છે ને લાઉડ સાંભળવાની ટેમ છે. હમ. એટલા માટે કે આપણે જ્યારે એક ગીત સાંભળીએ છીએ ત્યારે એમાં એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હોય છે. હમ. મને થોડું પેલી હોમ થિયેટરમાં, તો મેં એમને કીધું, મેં કીધું નૈયર સાहब कमाल है, आपने सितार भी बजाया, संतूर भी बजाया, पीछे बांसुरी बज रही है और बैकग्राउंड में सारंगी फॉलो कर रही है गाने को, आम तेम. તો મને, હું સોફા પર બેઠો હતો ને એટલે એણે મારો હાથ પકડ્યો. મહેતા સાहब आप तो बहुत ऊंचा सुनते हैं. મેં કીધું સાહેબ ઇતના કમાલ કહાં સે આયા. એમ કરતાં અમારી વાતોની શરૂ થાય. પછી મોહમ્મદ રફીનું એક ગીત છે, તું હે મેરા પ્રેમ દેવતા. હમ. એ મન્ના ડે અને રફી સાહેબે ગાયું છે. અચ્છા. તો મેં કીધું તમે, ઓહ વાહ. એટલે પહેલી મુલાકાતમાં છે ને એમણે મને એકદમ, અને પછી તમે 2-2.5 કલાક બેઠા ત્યાં. પેલા તપાસ સાહેબ આવીને આમ ડોક્યું કરે, બધું બરાબર છે ને, કે આમનું કંઈ રૌદ્ર સ્વરૂપ. પણ અમે તો બધા હસીને વાતો કરીએ ને. અચ્છા, એમને હ્યુમરનો બહુ શોખ, ને મારી પાસે બહુ હ્યુમર. એ તો જી. એટલા, એટલે મને જવા જ ન દે. પછી મને એણે ફોન નંબર આપ્યો, મોબાઈલ.
એ જમાનામાં એ કોઈને મળતા નહોતા. હમ હમ. મને કે મહેતા સાહેબ, એણે એક વાક્ય એટલું બધું આમ ભાવવિભોર થઈને કહ્યું, મહેતા સાહેબ આપ જિંદગી મેં ઇતને દેર સે ક્યું મિલે. ઓહો, હા. વાહ. એટલે મેં What a કીધું કે compliment. હા હા હા. એટલે હું પણ મેં કીધું સાહેબ ચલો મળ્યા તો ખરા, મને એ વાતનો રંજ રહેતો કે તમને મળી ન શક્યો, પણ તમે આજે મળ્યા એટલે વી બીકમ ઇમોશનલી અમારું બોન્ડિંગ એવું થઈ ગયું. એટલે એમણે મને મોબાઈલ નંબર આપ્યો. હમ હમ. मैंने कहा जब भी आपको जी चाहे मुझे फ़ोन करना, હમ. और महीने में एक बार हम गुफ्तगू करने मिलेंगे. વાહ. तो દેટ વોઝ માય પછી તમે મળતા ફર્સ્ટ. એમને? હા, એમને હું મળ્યો પછી થોડા. અને એક બીજી વાત તમને કહું કે હી વોઝ એ વેરી લર્નેડ મેન. હમ હમ. એમનું ગીતાનું જ્ઞાન, અચ્છા. ઉર્દુનું, હા ગીતા, અરે એમના શ્લોક એક એક એમને યાદ. વાહ. અચ્છા, હોમિયોપેથી જાણે, એસ્ટ્રોલોજી જાણે. અચ્છા. આ બધા પાછા તો થોડાક જે પરિચયમાં આવ્યા એમાં એક એક એમની વાતો હું સાંભળું અને મને લાગ્યું કે આ વ્યક્તિ અદ્ભુત છે. એમણે તમને કોઈ એમના ગીતોની કે ગીત કેવી રીતે એમણે તૈયાર કર્યું કે સર્જન યાત્રાની એવી કોઈ વાત કરી ખરી? ના, હું તમને કહું, હી વોઝ, જેને કહે ને કે એણે એક કિસ્સો કીધો મને. એ કહે કે મને એક ફિલ્મ મળી હતી વિભૂતિ મિત્રાની, ફાગુન, હમ હમ. ભારત ભૂષણ અને મધુબાલા. તમને થોડા ગીત યાદ કરું, પિયા પિયા ન લાગે મોરા જીયા, ઓહો, આજા હા તો ચોરી બહુ. ચોરી, એ ફાગુન. તો એ કહે કે મને ફિલ્મ મળી ને એટલે પ્રોડ્યુસરે કીધું કે એ ગાને હે કબ રેકોર્ડિંગ કરના હે. એટલે એને એમ લાગ્યું હશે કે આને ગીતો આપ્યા છે એટલે 8-15-20 દિવસ. હમ. તો બીજે દિવસે મેં એમને ફોન કર્યો કે મેરે 8 ગાને રેડી હે. શું વાત કરો? તો એને તો નવાઈ લગી. મને પૂછે કે ક્યાં નૈયર સાहब सब गाने रेडी हो गए? तो કે हाँ रेडी है. तो મેં કીધું, મેં એમને પૂછ્યું, મેં કીધું તમે, તો કે મહેતા સાहब शाम का वक्त है, झूठ नहीं बोलूँगा, मैं संगीत में कुछ सीखा नहीं हूँ, मैं हारमोनियम लेके बैठता था और धुन बन जाती थी. कभी मैंने ऐसा कॉन्शियस एफर्ट नहीं किया कि ये प्रोसेस क्या है, અચ્છા. कैसे गाना बनेगा, आज मैं पीलू में बजाऊंगा या गाना बनाऊंगा या आज भैरवी में बनाऊंगा, ये ऊपर वाले की देन है. તો મેં કીધું પણ આ સંગીતનો તમે કોઈ ફોર્મલ ટ્રેનિંગ લીધી હતી? તો કે ના. પછી એમણે મને એક સરસ વાત કીધી. એ કે उस दिन आप पूछ रहे थे ना कि ये सारंगी भी बजती है, संतूर भी बज रहा है, पीछे सरोद, सारंगी, वायोलिन. मैं जब छोटा था ना, ये लाहौर में रहता था, बिफोर पार्टीशन ही वॉज इन लाहौर. हम्म. कि मेरे पिताजी संगीत के खिलाफ थे, वो मुझे लॉयर बनाना चाहते थे. और मेरे એના 3-4 ભાઈઓ હતા, કોઈ ડૉક્ટર, કોઈ વકીલ, અને મને કોઈ ચીજમાં રસ નહીં. એટલે લાહોરની હીરા મંડી, જે બદનામ ગલીઓ, યસ. એ બહુ પ્રખ્યાત છે. તો કે હું 8-9 હા, વર્ષનો એના હતો પરથી ને, હમણાં પેલી સિરિયલ હા પણ સિરિયલ બની ને. પણ આવેલી, હા. તો 8-9 વર્ષનો હતો ને, તો હું ઘરેથી છે ને ભાગીને હીરા મંડીની ગલીઓમાં આંટા મારું. કારણ કે ક્યાંકથી સારંગીના સૂર સંભળાય, ક્યાંકથી પેલી છનછન અવાજ આવે, અને એ આખું સંગીત છે ને મને એટલું બધું ગમે. અચ્છા, ઘરે પિતાજીને ખબર ન પડે પણ મારી માતાજીને ખબર હતી, એટલે એ મને ચૂપચાપ છે ને બારીમાંથી બહાર જવા દે ને પછી મોડા આવું ને એટલે અંદર લઈ લે. હમ. તો એકવાર એવું થયું કે હું ક્યાંક સૂર સરસ સંભળાતા તો એ બિલ્ડિંગમાં, તો ઉપર તો જવા મળે નહીં મને, એટલે હું દાદરામાં બેસીને એની ઠુમરી સાંભળતો હતો. તો પિતાજીના એક મિત્ર ત્યાંથી નીકળ્યા, એટલે એમને ખબર પડી, એટલે મારા પિતાજીને પછી મને કે એટલો ઢોર માર માર્યો મને. પણ એ જે બધું મને અંદર ગયું ને, અને સંગીતમાં છે ને એવું છે, સંગીત યુ કેનોટ ટીચ એનીબડી. એક ફાઇન આર્ટ્સ છે, જેમ આપણે કહીએ ને સ્વિમિંગ એ સ્કિલ છે, તમે કોઈને શીખવી શકો, બરાબર. પણ સંગીત ફાઇન આર્ટ્સ છે. એટલે સંસ્કૃતમાં એક સુભાષિત છે કે તમે છેલ્લા 7 જન્મમાં પુણ્ય કર્યા હોય ને તો તો તમે આ જન્મમાં સંગીત મળે. મને કે મહેતા સાહેબ કિતને લોગ હૈ જિંદગી ભર સા લગા નહીં પાતે, અને સંગીતને તમે પોલિશ કરી શકો. એટલે આ મારી મુલાકાતોનો સિલસિલો આવી રીતે થયો. સંગીત વિશે મને એક બહુ સારા સંગીતકારે એવું કહ્યું હતું કે અમે બેસુર હોય એને સૂરમાં લાવી શકીએ, પણ
અસુરને અમે સૂરમાં ન લાવી શકીએ. હા. અસુર એટલે રાક્ષસ નહીં, હા, હા, જેનામાં હા. સૂર નથી. હા. એટલે એ સૂર જો કોઈ લઈને જ આવ્યું હોય તો જ એ શક્ય બને, પછી એને શાર્પન કરી શકાય, રિયાઝથી પેલું તમે કરી શકાય. અમે આ બેસુરાની વાત કરીએ ને તો બહુ જ હું જે હવે સ્ટેટમેન્ટ કરું છું ને બહુ જવાબદારીપૂર્વક કરું છું, જે આ ઘણા સંગીતકારોએ મને કીધું છે. હમ હમ. એમ કહેવાતું હતું કે મુકેશ આપણા ગાયક, જી. એ થોડા બેસુરા હતા. હમ હમ. આ બહુ જ બહુ સ્ફોટક. જવાબદારીથી કહું છું. એ બેસુરાનો અર્થ શું છે કે મોહમ્મદ રફી ઇઝ અ કમ્પ્લીટ સિંગર. હમ. આજે એની રેન્જ મુકેશજીની રેન્જ છે ને બહુ લિમિટેડ હતી, પણ એ જે રેન્જ હતી ને એ અદ્ભુત હતી. હમ. તો એમણે મને એક કિસ્સો કીધો. એક ફિલ્મ આવી હતી, એક કલી મુસ્કરે, આઈ થિંક, મને કદાચ ભૂલતો ન, ચહેરે સે જરા આંચલ જો આપને લહેરાયા, કદાચ શબ્દોની ભૂલ થતી હશે. અચ્છા, મુકેશજીએ નૈયર સાહેબના સંગીતમાં કેવલ 3 ગીત ગાયા છે. અચ્છા. હા, એમણે સૌથી વધારે ઉપયોગ રફી સાહેબ અને આશા ભોસલેનો કર્યો, પણ એ 3 ગીત એમણે ગવડાવ્યા. એમાં આ ગીત ડ્યુએટ હતું. એ કે એ દિવસે એવું થયું કે મુકેશજી ગાય પણ મજા ન આવે. છેવટે એટલા ફ્રસ્ટ્રેટ થઈ ગયા ને, એટલે કે નૈયર સાહેબ, આજ અગર મુझको કોઈ સુર में ગવા દે તો મેં જો કહે वो देने को तैयार हूँ. પછી છેલ્લે કે નહીં, નૈયર સાહેબ એ મુझसे નહીં બનેગા. તો અરે એમણે કીધું મુકેશચંદ, એમને મુકેશચંદ કહેતા, મુકેશચંદ ગાના તો આપ ही गाओगे वरना ये गाना मैं फिल्म से हटा दूंगा. એટલે એમની એ જે ઘણી વખત છે ને આપણી મર્યાદા છે ને આપણી વિશિષ્ટતા બની જાય, જે મુકેશ સાહેબમાં હતી. આવા ઘણા બધા કિસ્સા છે, એ તો મને પ્યારે ભાઈએ પણ કીધેલા. એટલે આપણે નૈયર સાહેબની વાતો કરીએ એટલે, અને એ માણસ, એ વ્યક્તિ છે ને ત્વરિત, એ હંમેશા અંદર, એ વખતે એવું હતું કે ટેક લેવાય. આપણે ઘણી વાર સાંભળીએ જ ને વારંવાર કે 30 ટેક લેવાય અને 40 ટેક લેવાય અને 12 કલાક રેકોર્ડિંગ ચાલ્યું. એ કહેતા હતા કે જે સૌથી પહેલો ટેક હોય ને એ ફ્રેશ હોય. બરાબર. એટલે ફટાફટ એનું રેકોર્ડિંગ પૂરું થઈ જાય. અને બીજી એક વસ્તુ એ હતી કે દિલદાર માણસ. કોઈ મ્યુઝિશિયને સરસ વગાડ્યું હોય તો લે 100 રૂપિયા. એ જમાનામાં? હા, એ જમાનામાં. જ્યારે મ્યુઝિશિયન, મારી પાસે એક છે, મારી ફેસબુક પેજ પર મેં મૂક્યું છે, એ લોગબુકમાં હરિપ્રસાદ ચોરસિયા 400 રૂપિયા, પંડિત શિવકુમાર શર્મા 500 રૂપિયા. એ વખતે 400-500 રૂપિયા મળતા હતા એ લોકોને. હા, કિંમત હતી. એક જણે, એક મ્યુઝિશિયને, અચ્છા, એમને ઘડિયાળનો શોખ, અને હી વોઝ મેન ઓફ સરસ મજાની ટોપીઓ પહેરતા. એ ટોપી મારા કાર્યક્રમમાં આવ્યા હતા. એ ફર્સ્ટ ક્લાસ કોટ અને ઉપર ટોપી પહેરેલી હતી, અને વેરી વેલ ડ્રેસ્ડ અને હેન્ડસમ, 6 ફૂટર. અને બીજી તમને એક વાત કરું વાતમાં ને વાતમાં, કે એ જમાનામાં છે ને મોટાભાગના સંગીતકારો પહેલાં ફિલ્મમાં હીરો માટે આવ્યા. તમે સી રામચંદ્ર લ્યો કે ઓપી નૈયર લ્યો, ખય્યામ લ્યો, આનંદજીભાઈ પણ કદાચ. આનંદજીભાઈ આ હીરો નહોતા બનવાના. એમણે નાનપણમાં છે ને પેલી એક ફિલ્મમાં નાનકડો રોલ કર્યો હતો, પણ એમની હાઇટને હિસાબે. હા, એ આપણે કરશું. તો આ નૈયર સાહેબ છે ને એ એમેઝિંગ. અને એમણે જે ગીતો આપ્યા, અદ્ભુત ગીતો આપ્યા. હવે ઓપી નૈયર સાહેબને તમે જે પ્રશ્ન પૂછ્યો હતો ને, એ જ પ્રશ્ન હું તમને પૂછું કે તમે સંગીતમાં કોઈ તાલીમ લીધી છે કે જ્યારે ઓપી નૈયર સાહેબ જેવાએ કહ્યું કે તમે સૂરમાં ગાઓ છો, તો તમારી કોઈ તાલીમ તમે એવી લીધી છે? તાલીમમાં તો એવું ને કે થોડીક આડ વાત થઈ જશે, પણ મારે જવું હતું સંગીતના ફિલ્ડમાં એઝ અ પ્રોફેશનલ કરિયર. પણ એ જમાનામાં તો આપણા મા બાપને તો શું હોય કે ભાઈ, અચ્છા, અનફોર્ચ્યુનેટલી હું હોશિયાર હતો. હજી પણ છો. તો એમને એમ કે મારા ખાસ કરીને મારા બા કહીએ એમ કે એ ડૉક્ટર બને અથવા એન્જિનિયર બને. અને મને એક મારું ડ્રીમ હતું કે 100 મ્યુઝિશિયન્સ હોય અને હું આખી ઓર્કેસ્ટ્રા કંડક્ટ કરતો, અને
ખૂબ જ સંગીતનો એટલો ગાંડો શોખ, અને એ વખતે સંગીત એટલે ફિલ્મ સંગીત. હમ. રેડિયો સિલોન આવે, હા. સવારના 7 વાગે શરૂ થાય તો 10 વાગ્યા સુધી, અને રાતના પછી 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી. એ જમાનામાં તો હવે અમે મિડલ ક્લાસ, એટલે બરાબર. એક રેડિયો, તો એ રેડિયો આમ કાન દઈને સાંભળ્યા કરું. એટલે એ બધું એટલું બધું અંદર ઉતરતું ગયું. અને જેમ મેં કીધું ને કે એ ઉપરવાળાની દેન હોય છે, તમે એને શાર્પન કરી શકો તમે, અને સહજ રીતે બધા સૂરો સંભળાયા કરે, હમ. અને તમારું પિંડ બંધાયા કરે. એટલે મેં એવી કોઈ ફોર્મલ, હા, સ્કૂલમાં મેં 3 ગાંધર્વ મહાવિદ્યાલયની પરીક્ષાઓ આપી. અચ્છા, હા, અને એટલે સ્કૂલના, તમારો બેઝ મજબૂત. હા, પણ એને એન્ડ સુધી, કારણ કે મારા મધરને એમ લાગ્યું કે આ સંગીત એટલે શું ભાઈ, આડી લાઈને જોડ્યો હતો એ જમાનામાં. હજી પણ ઘણા લોકો એવું માને છે. હા, એટલે પછી ખૂબ સાંભળ્યું, હમ. અને હંમેશા એમ માનું છું કે સાંભળવા જેવો બીજો કોઈ મોટો રિયાઝ નથી. અચ્છા. હા, હમ. તમારે જો સંગીત, કારણ કે તમારી અંદર કંઈક હશે તો બહાર આવશે ને. રાઈટ. તો જ્યાં સુધી તમારે સંગીતના હા, સૂરો, એ તો બધા સંગીતકારો કહે છે કે તમારે ખૂબ સાંભળવું હા, જોઈએ. જેમ કે છે ને કે એક સારો વક્તા પહેલા સારો શ્રોતા હોવો જોઈએ. હમ, હમ. એ જ્યાં સુધી સારો શ્રોતા નથી બનતો ને, ત્યાં ત્યાં સુધી સુધી. સારો વક્તા નથી બની શકતો. એટલે ફિલ્મ સંગીત ખૂબ સાંભળ્યું. એટલે આજની તારીખમાં પણ કયા ઇન્ટરલ્યુડમાં કયો પીસ વાગ્યો છે, અને અચ્છા. આ એક જ ચીજ છે ને આ બધા સંગીતકારોને મને નજીક લઈ ગઈ. હમ. કારણ કે હું એવી એક બારીક એવી વાત કરું ને એટલે એમને ખબર પડે કે આ માણસ છે ને પેલો છપછબિયા હીરા નથી માણસ. પારખું છે. આ હીરા પારખું, અને સાંભળ્યું છે પુષ્કળ. હમ. એટલે શ્રવણ કરવું ને એ સૌથી મોટો રિયાઝ છે. એટલે એ રીતે અમારે મૈત્રી વધી ગઈ. અને પછી એમણે એવી બધી વાતો કરી. મને ઘણીવાર એમ થાય કે આ વ્યક્તિ પોતાના અંગત જીવનની આટલી બધી વાતો મારી સામે કરે છે. મેં કોઈ દિવસ એમને છે ને પૂછ્યું નહોતું. એટલે એક દિવસ એમણે સામેથી કીધું कि मेहता साहब, आपको मैंने ऐसी ऐसी बातें कही जो शायद ही मैंने किसी के साथ शेयर की है. क्यों? क्योंकि आपने कभी मेरी निजी जिंदगी के बारे में पूछा नहीं. અને હું હંમેશા માનું છું કે દરેક વ્યક્તિની અંગત જિંદગી હોય છે ને, એમાં આપણે ન્યાયાધીશ બનીને ચુકાદો આપણે એમાં નથી આપણું આપવાનો. હા, કાલિદાસનું શાકુંતલ આપણને ગમ્યું. બસ પછી કાલિદાસે એની અંગત અંગત જીવનમાં જીવનમાં શું શું કર્યું એને હા, સાથે હા. શું સંબંધ છે. અને આ બધા કલાકારો એટલા સંવેદનશીલ હોય છે ને, એટલે એને આપણે પેલા પૂર્વગ્રહના ચશ્માથી જ જોઈએ છે. એટલે મને એ લોકોની જે ફિનિશ પ્રોડક્ટ છે ને હમ, હમ. એમાં રસ. અને અનાયાસે એ લોકો મારી સાથે જે અમુક વાતો કરે, અને એ પણ પછી હું મારા સુધી સીમિત રાખું, અમુક હદથી વધારે ન જાઉં. એટલે આશા ભોસલે સાથેની ઘણી બધી વાતો એમણે મારી સાથે શેર કરી. અચ્છા, એમના સાથેના હા, આશા ભોસલે સાથે એમનો ખૂબ જ સંબંધોને. ઘનિષ્ઠ સંબંધ હતા. આખી દુનિયાને ખબર હા, છે. એ તો એટલે આપણે જાણીતી એમાં નહીં હકીકત જઈએ. છે. एक बात हमने बहुत सरस करी आशा भोसले, ये कि मेहता साहब, जब एक कलाकार दूसरे कलाकार की कला के साथ उस कलाकार को भी प्रेम करने लगता है ना, तब अलग बात होती है. બહુ મોટી વાત છે, हाँ, બહુ બારીક हाँ, વાત हाँ. છે. એટલે કે हमारे साथ ऐसा हुआ. કારણ કે એમણે જે આશા ભોસલે સાથે જે રચનાઓ આપી ને, અમર અદ્ભુત, રચના, અદ્ભુત રચના. અદ્ભુત એટલે અદ્ભુત. એટલે એ લોકો આમ મળ્યા 1957માં ઓફિશિયલી. 1953-54 ભૂલતો ન હોઉં તો છમ છમાછમ નામની ફિલ્મ આવી હતી. હવે આશા ભોસલે એ જમાનામાં છે ને મેઇન સિંગર નહોતા. એ જમાનામાં લતાજી, ગીતા દત્ત, હમ. શમશાદ બેગમ, પછી લતાજીનો નંબર આવતો હતો. આ પછી આશાજીનો નંબર આવતો. અને એ જમાનામાં એમને મેઇન હિરોઈનના ગીત ગીતો નહોતા મળતા નહોતા. પણ 1957માં નયા દોર આવી. અચ્છા, એક સમય એવો આવ્યો કે 3-4 વર્ષમાં એ લોકોની નિકટતા વધતી ગઈ. એ દરમિયાન આશા ભોસલેના પરિવારમાં, એટલે ભોસલે ભોસલે ગણેશ, પરિવારમાં. હા, એમનું નામ કદાચ યાદ નથી સ્મરણમાં, એમની સાથે એમના સંબંધો ખરાબ એમ થયા. થવા. અને એ પેડર રોડ લતાજીની સાથે રહેવા આવી ગયા. એટલે બંનેની નિકટતા વધતી ગઈ. 1957માં બી.આર. ચોપરાની એક ફિલ્મ આવી, નયા દોર. દિલીપ કુમાર. દિલીપ કુમાર, અને પહેલા એમાં મધુબાલા હતી. હમ. પણ પછી પેલો કોર્ટનો કેસ થયો, અને પછી મધુબાલાને બદલે વૈજયંતીમાલા આવી. બી.આર. ચોપરા
એ વખતે બહુ મોટું નામ. એટલે મને નૈયર સાહેબ કીધું કે મને કે वो मेरे पास आया कि ये बड़ी फिल्म है, आप म्यूज़िक देंगे. तो स्टोरी सुनाई. તો એ સ્ટોરીમાં તો બધાને ખબર છે કે એક બસ અને એક ટાંગાવાળાની રેસ, એટલે પેલા હા. મશીન અને મેન હમ. એ વિશેનો જે અચ્છા, એ જમાનામાં બી આર ચોપરા એટલે બધી એક સોશિયલ મેસેજ હોય હમ. એમની. તમે જુઓ એક ही એ रास्ता, film ધૂલ કા ફૂલ. તો મેં કીધું આમાં તો ફિલ્મમાં કંઈ મ્યુઝિકનો સ્કોપ જ નથી, કે નહીં બહુ મોટા કલાકારો છે ને તમારે આપવાનું છે. અચ્છા, ઓપી નયરને છે ને મોટા કલાકારોની ફિલ્મો બહુ ઓછી મળી. એક આ દિલીપ કુમારની મળી, અને એનું શું કારણ? ખબર નહીં મને, હમ. કદાચ કારણમાં એવું હશે કે આ સ્વભાવના છે ને ખૂબ જ જિદ્દી તો ન કહી શકાય, પણ હી વોઝ વેરી ક્લિયર અબાઉટ વોટ હી વોન્ટ એન્ડ વોટ હી ડઝન્ટ વોન્ટ. નો કોમ્પ્રોમાઇઝીસ. મોટા ભાગના ટેલેન્ટેડ કલાકારો એવા જ હા, હોય છે. અમુક વ્યવહારો પણ હોય છે, હમ. એવા પણ કિસ્સાઓ છે. પણ આ છે ને પોતાની કારકિર્દીને ભોગે પણ એને સમાધાન ન કરે. હમ. જેમાં આશા ભોસલે સાથેનો એમનો વિચ્છેદી આવશે વાત. તો એમણે કીધું કે મોટી ફિલ્મ છે, મોટા બજેટની, મધુબાલા, પછી તો વૈજયંતીમાલા આવી, એટલે લતા મંગેશકર ગીત ગાશે. એટલે નૈયર કે હું તો આશા ભોસલે પાસે જ ગીત ગવડાવીશ. એટલે બી આર ચોપરાને ખબર નહીં લતા મંગેશકર સાથે એમનું શું થયું હતું, એ મેં એમને જાહેરમાં પ્રશ્ન પૂછ્યો છે. હવે તો જો કે બધાને ખબર છે. બહુ તે વખતે આવ્યું હતું કે લતા મંગેશકર સાથે એમનો ઝઘડો થયો હતો ને એટલે ન ગવડાવ્યું. એટલે મને તો એમણે કીધેલું, એટલે મેં જે એમના સન્માનનો કાર્યક્રમ કર્યો હતો હમ. એમાં એમને સ્ટેજ પરથી મેં પૂછ્યું કે ભાઈ અચ્છા. લોકો એમ કહે છે કે તમારા લતાજી સાથે ઝઘડો થયો હતો, તો મને કે મેરા ઉસકે સાથ કુછ ભી ઝઘડા નહીં થાય. तो मैं कहता तो પછી તમે કોઈ દિવસ એમના અવાજનો સ્વરનો ઉપયોગ, તો કે मेरे गाने में जो सिडक्टिव, हम्म. वो जो 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 मुझे Equality. चाहिए था हम्म. वो मुझे लता की आवाज़ में नहीं, क्योंकि उसकी आवाज़ बहुत पतली थी. हम्म. और वो जो मुझे सेंसुअलिटी मिली वो आशा के आवाज़ में मिली. बाकी मेरा उनसे कोई झगड़ा नहीं था. एक સરસ ખાનગી વાત કહું કે એ છે ને એમના ફેમિલી સાથે બહુ ફ્રેન્ડલી હતા. હમ. એક ફોટોમાં લતાજી, આશાજી, ઉષા બધા મજાથી હસે છે. એટલે એ વાત સાવ ખોટી છે કે એમનો ને લતા મંગેશકરનો ઝઘડો હતો. બરાબર. હવે આ વાત કદાચ લતાજીના પ્રેમીઓને નહીં ગમે. આ વાત મને એમણે कोट अनकोट ओपी नैयर साहब કીધેલી કે મહેતા સાહેબ મેં ઉનકે ઘર पे खाना खाने जाता था. આ 55-56ની વાત હશે. એમની કારકિર્દીની શરૂઆત થઈ 52માં. હવે લતા મંગેશકર છે તો શું થયું એ પણ તમને કોઈ આપણે એક સરસ હા, એ બહુ સરસ રસપ્રદ વાત થશે. હા, કેમ કે બધા દર્શકોને ને મને પણ ખૂબ જાણવામાં રસ પડશે. એમની પહેલી ફિલ્મ આવી આસમાન 1952માં, દલસુખ પંચોલી. તો એ કે મારે પહેલું ગીત રેકોર્ડ કરવાનું હતું, એટલે મને દલસુખ પંચોલીએ કીધું કે ગાના કોણ ગાયેગા, આપ કહો ઉસે બુલા દે. लता मंगेशकर है, गीता दत्त है, शमशाद बेगम है. તો ઓપી નૈયર કીધું કે કોઈ બી ગાયેગા. અચ્છા, એમનું એવું માનવું હતું કે કોઈ પણ ગીત સક્સેસ થાય, જ્યારે સફળ થાય ત્યારે એમાં સૌથી મોટી ક્રેડિટ તમારે સંગીતકારને આપવી જોઈએ, બરાબર, પછી લેખકને, અને ત્રીજું ગાયક કલાકારને. એટલે કે તમારે જેને બોલાવવું હોય, મને કંઈ ફરક નથી પડતો. એટલે દલસુખ પંચોલીએ એના આસિસ્ટન્ટને કીધું કે ભાઈ લતાજીની ડેટ લઈ આવો. હવે ત્યાં એ વખતે એ બિઝી હતા, કારણ કે 49 બરસાત આવ્યું પછી એમનો સિતારો ચમક્યો અને પાર્ટીશન પતી ગયું, એટલે નૂરજહાં જતા રહ્યા હતા અને આખો સંગીતનો માહોલ બદલાતો જતો હતો. તો એમણે એમ કીધું, હવે આમાં સાચું ખોટું આપણે કરવું નથી, એમણે એમ કીધું કે હમણાં હું બહુ ટાઈમ નથી, એટલે થોડો સમય લાગશે. હવે ઓપિનિયનનું કામ શું છે, ફટાફટ તું નહીં તો તું, તું નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો, એવા મ્યુઝિશિયન માટે પણ એવું કરે. મને યાદ છે ટાઈમના એટલા પંક્ચ્યુઅલ કે રેકોર્ડિંગમાં 11 વાગ્યાનું રેકોર્ડિંગ હોય ને એટલે 11:05 એ સ્ટુડિયોનો દરવાજા બંધ કરી દો દરવાજા. તો મને પંડિત શિવકુમાર શર્મા એક કિસ્સો કીધો હતો કે અમારું રેકોર્ડિંગ્સ હતું અને અમે બધા આવી ગયા હતા, અને પંડિત હરિપ્રસાદ ચોરસિયા, આ બધા ગ્રેટ લોકો છે ને, દે સ્ટાર્ટેડ ધેર કરિયર વિથ ફિલ્મ મ્યુઝિક. દે વર મ્યુઝિશિયન્સ ફર્સ્ટ. પંડિતજી બધા પાછળથી બન્યા. તો કે હરિજી લેટ આયે,
तो वो दरवाज़ा तो बंद था, तो वो वापस चले गए, क्योंकि एक बार एक बड़े, नाम नहीं आपू, म्यूजिशियन आए, तो नैयर साहब ये ऐसा हुआ वैसा हुआ, ये सारंगी वादक था, तो ओपिनियर કીધું કે આજ સારંગી નહીં બજેગી, આજ સંતૂર से काम चला लेंगे. વાહ. એટલે આ એમનો જુસ્સો. So, તો એમને એમ લાગ્યું કે કાંઈ નહીં, લતા મંગેશકર બિઝી છે તો હું શમશાદ બેગમ પાસે ગવડાવી લઉં. હવે અહીંયા આગળ એવી કાન ભંભેરણી આવી કે લતા, ઓપિનિયર સાહેબે એમ કીધું કે લતા નહીં તો શું છે, હું બીજાથી ચલાવી લઈશ. એટલે એમણે કદી એમને બોલાવ્યા નહીં અને એમનું ચાલ્યું. એટલે ગેરસમજ આખી ઊભી થઈ. ગેરસમજ કરતાં કોમ્યુનિકેશન ગેપ પણ હોય ને, દરેક માણસને છે ને પોતાનો એક અહમ હોય છે. સાચી તો વાત. કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ, એ મોટા ભાગના કલાકારોને તો અહમ વધારે હોય છે. કે એ દિવસે એક એમણે વાત કરી કે હું ત્યાં જમવા જતો ને, એટલે આ મારું મંતવ્ય નથી, એમણે મને કીધું કે અમે જમવા બેઠા હોય ને, લતા મંગેશકર ઇઝ અ વેરી ગુડ કુક, વોઝ અ રેડી ગુડ. એ ખાવાના અને ખવડાવવાના શોખીન હા, હતા. એ વાંચ્યું છે. तो कि आ नैयर साहब ना शब्दों से कि मेरा साहब हम खाना खाते बैठते थे और लता खाना पीरोस रही थी और बोलते नैयर साहब आपके संगीत में हमारा गाना कब आने वाला है. ઓહ. એટલે ही इज़ अ वेरी, हाँ, दिस इज़ वॉट ओपिनियर टोल्ड मी. અને ही इज़ अ वेरी ह्यूमरस पर्सन અને वेरी वीटी. तो मैंने बोल दिया लता तू कितना भी अच्छा खाना खिलाएगी, गाना तो आशा से ही गवाऊंगा. વાહ. એટલે આવા બધા ઘણા બધા કિસ્સા એમણે કિસ્સાઓ મારી સાથે છે, શેર છે. કર્યા છે. Right. અને એ લોકોનું બોન્ડ જે હતું ને, ઇટ વોઝ યુનિક બોન્ડ. અને એ સંબંધ, આમાં એવું છે ને, ક્યાંક વાંચ્યું હતું કે દરેક સંબંધનું એક આયુષ્ય હોય છે. હમ. જે કૃષ્ણમૂર્તિ તો એમ જ કહે છે કે બે વ્યક્તિ કદી કોઈને મળતી જ નથી, જે મળે છે બે પડછાયા મળે છે, Right. અને પડછાયા પછી થોડા સમય માટે એકબીજાથી દૂર થતા જાય છે. આ બધા ઋણાનુબંધ હોય. એટલે એ બંનેનો સંબંધ વિચ્છેદ થયો. હમ. એ કયા કારણસર, એ એમના અંગત કારણો હતા, પણ એ કિસ્સો, એ સંબંધ વિચ્છેદની વાત આવે, બંને પ્રોફેશનલ હતા. એટલે આ કિસ્સો એટલા માટે કહું છું કે એ બંનેની જોડીનું છેલ્લું ગીત રેકોર્ડ થયું, ચૈન સે હમકો કભી હમ. આપને જીને જીને ન ના દિયા, દિયા. પ્રાણ જાય પર વચન ન જાય. હવે એ ગીત, એ ફિલ્મ જ્યારે રતન મોહનની ફિલ્મ સાઇન થઈ ને, ત્યારે બંનેના સંબંધોની ઉષ્મા લગભગ જતી રહી. એટલે એમાં એ ફિલ્મમાં આશા ભોસલેના 7 ગીતો હતા. હમ. પણ એ ગીતો જ્યારે રેકોર્ડ થતા ને, ત્યારે બંને વચ્ચે ખપ પૂરતો જ વાતચીતનો વ્યવહાર. હમ. પણ આ ગીત વખતે તો બંને સદંતર એકમેકથી છૂટા જ પડી ગયા પડી હતા. ગયા હતા. હવે પ્રોડ્યુસરને લાગ્યું કે આ રેકોર્ડિંગ થશે કે નહીં, થશે તો શું થશે, હમ. બધાને ખબર હતી. એ ગીત પણ કેવી રીતે લખાયું એ પછી એક અલગ વાત છે, પણ એની પર આપણે પછી જશું. તો એ આવ્યા, બિંગ એ પ્રોફેશનલ, આશાજી આવ્યા, નૈયર સાહેબ બી હતા. आशा जी के चलो सीधा टेक लेते हैं. હમ. तो नैयर साहब કીધું કે નહીં, એક પહેલે એક રિહર્સલ કરતે. અચ્છા, જે વાતચીત થાય બધા આસિસ્ટન્ટ દ્વારા, દેર ઇઝ નો ડાયરેક્ટ કોમ્યુનિકેશન. બરાબર. એ સિંગરની કેબિનમાં, આ રેકોર્ડિસ્ટની કેબિનમાં. એ ગીત રેકોર્ડ થયું અને આશાજી કંઈ પણ, જનરલી શું થાય કે આ સિંગર લોકો જ્યારે ગીત રેકોર્ડ થઈ જાય ને, ઓકે થઈ જાય ને, પછી એ ફાઇનલ ટેક સાંભળીને જાય સાંભળીને જાય. કે હમ. કંઈક પ્લસ માઇનસ કરવાનું હોય કંઈક, એ સીધા જતા રહ્યા. અને ઓપિનિયર પણ એક સાચા દિલથી જ્યારે એમને ગીત પૂરું થયું ને, તો કે વાહ ક્યા વાત હે. હમ. વાત મારે એ કરવી છે કે એ પછી એ લોકો કોઈ દિવસ મળ્યા નહીં, કાંઈ ન થયું. પત્રકારોએ બધી વાત ફેલાવી અને પછી પત્રકારો તો એ તો તમને ખબર બધું છે, gossips બધી ચાલે. હા, એટલે બંનેના ઇન્ટરવ્યૂ લેવા માટે, એટલે આશાજીએ પોતાની રીતે જે કહેવાનું હતું એ કીધું. એટલે આ લોકો નૈયર સાહેબ પાસે આવ્યા કે વોટ ઇઝ યોર સાઇડ ઓફ ધ સ્ટોરી. હમ. એટલે કે કંઈક તો કે એમણે આમ કીધું છે, તેમ કીધું છે, હમ. કાઇન્ડલી એક્સપ્લેન. ત્યારે એમણે એક સરસ વાક્ય કીધું હમ. જે આપણે બધાએ છે ને જીવનમાં ઉતારવા જેવું છે. એટલે કે સાહેબ, કયું વાક્ય? એમાં એમણે એમ કીધું, મેં તમને કીધું ને કે ગીતા અને ધર્મગ્રંથો અને ફિલોસોફીનો બહુ મોટો અભ્યાસ હતો, હમ. એટલે એમાંથી જ આ આવ્યું હશે. એટલે પહેલાં લોકોએ કીધું કે સાહેબ તમે કંઈ એક્સપ્લેનેશન તો આપો. હમ. ત્યારે એણે એમ કીધું, નેવર એક્સપ્લેન, નેવર એક્સપ્લેન. વાય? બિકોઝ યોર ફ્રેન્ડ્સ ડોન્ટ નીડ ઇટ
એન્ડ યોર Your એનિમીઝ enemies વિલ will not નેવર believe બિલીવ it. ઇટ. બસ. વાહ, કેટલો સરસ જવાબ. હા, એ બહુ અદ્ભુત. એટલે આ લોકો જેવા સંગીતકારો હતા એટલા જ પેલા પર પહોંચેલા વ્યક્તિઓ પણ હતા, હા, અને ઇવોલ્વ હા ઇવોલ્વ થયેલા. અને એસ્ટ્રોલોજી, હોમિયોપેથી, સંગીત, ઘણી બધી versatile personality. પર્સનાલિટી. હા, એમણે તો મને કેટલા બધા એવા બધા કિસ્સાઓ શેર કર્યા છે કે જાહેરમાં આપણે એની ચર્ચા પણ ન થાય. પણ વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ સે કે હી વોઝ વેરી ઓપન. કોઈ છે નહીં, જેવા બહાર હતા એવા જ અંદર. મને એમ કહે ને કે આમ છે તેમ છે, મને કે લોકો મને કહે છે પણ હું જેવો છું એવો છું. અને જ્યારે એમની કારકિર્દી લગભગ આમે દરેક સંગીતકારની કારકિર્દી 15 વર્ષ પછી તો શું છે, બધા ટ્રેન્ડ્સ બદલાય. તમે જુઓ મોટા મોટા ઇવન આર.ડી. બર્મનના છેલ્લા વર્ષોમાં હી વોઝ ઓલમોસ્ટ નિગ્લેક્ટેડ. બરાબર. તમે કોઈ પણ સંગીતકાર લો. હા, અત્યારના પણ અમુક હા, સંગીતકારો. એ તો દરેકની શેલ્ફ લાઈફ હોય ને. હમ. અને ટ્રેન્ડ્સ બદલાય ને, દર 15-20 વર્ષે બરાબર. મ્યુઝિકના ટ્રેન્ડ બદલાય છે. એટલે પણ છતાં એમણે કોમ્પ્રોમાઇઝ ન કર્યો ત્યાં સુધી કે અમુક લોકો આવતા હતા કે ભાઈ હવે તો એ બધા નવા સંગીતકારો હતા, નામ નહીં આપું, કે એ લોકો તો 50,000માં સંગીત આપે છે અને હિટ સંગીત આપે છે. આ શું છે, કોઈ પ્રોડ્યુસર આવે ને તો કે હું તો 2 લાખ લઈશ. એ જમાનામાં 2 લાખ બહુ મોટી રકમ. રાઈટ. તો એ કે આ એક્સ તો આ પ્રાઇઝમાં કરે છે અને વાય તો આ પ્રાઇઝમાં કરે છે. તો કે સી કભી ઘાસ નહીં ખાતા. ના, પણ એ લોકોએ જે કામ કર્યું છે એ આજે પણ એટલું જ તમને ફ્રેશ લાગે છે. હા, એ ફ્રેશ લાગે છે, એના ઘણા બધા કારણો છે. જો કે હું કારણ કે મને લાગે છે એવું કે એ લોકોમાં ડેપ્થ હતી. હા, હું ડેપ્થ હતી, તમારી વાત સાચી છે. પણ અંગત રીતે હું માનું છું કે સંગીત છે ને નવું જૂનું કાંઈ હોતું જ નથી. કાં તો સારું ગીત છે કાં તો ખરાબ ગીત છે. એ કોણ કરે છે એ અગત્યનું નથી. એટલે મોટાભાગના એ સમયના ગીતો, મોટાભાગના ગીતો સારા હતા. ખરાબ ગીતો ઓછા દેખાતા હતા. કરેક્ટ. આજે ઉલટું થયું છે. હું એ જ કહેવા મોટાભાગના માંગુ ગીતો છું. કર્ણપ્રિય, એટલે ખરાબ નહીં કહું. ખરાબ નહીં, પણ હા, પણ તો બી સારા ગીતો આવે છે. તમને કદાચ થોડા દિવસ માટે ગમે, પણ હા. એની શેલ્ફ લાઈફ આ જે ગીતો છે કે ઓપી નૈયરે જે આપ્યા, કે કલ્યાણજી આનંદજીએ આપ્યા, હાજી, કે હાજી. એસ.ડી. બર્મને જે હા, એ બધું આપ્યું એ લોકો, એ આજે પણ તમને સાંભળવા ગમે છે.